ઓકે સાહેબ, નમસ્કાર, જય શિવાજી, હર હર મહાદેવ. હું શિહોર શહેર શિવસેના પ્રમુખ કેશુભાઈ સોલંકી. મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે શિહોરમાં દિન પ્રતિદિન પરિસ્થિતિ એટલી બધી વણસતી જાય છે કે ન પૂછો વાત. ત્યાં ગટરો ઉભરાય, પાણીના ખાબોચિયા ભરેલા છે, દવાના છંટકાવ કરવામાં આવતો નથી, સ્વચ્છતાનો અભાવ છે. સરકાર કરોડો લાખો રૂપિયા આ બાબતથી વાપરતી હોય છે, પણ એ રૂપિયા ક્યાં જાય છે કોને ખબર પડતી નથી. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નથી કોઈ પણ શિહોર નગરપાલિકા ધ્યાનમાં લેતું કે નથી આરોગ્ય વિભાગ ધ્યાનમાં લેતું. તો આ બાબતે મારી તંત્રને રજૂઆત છે કે શિહોર શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે અને ત્યાર પહેલાં દવાનો છંટકાવ કરવો જોઈએ, ધુમાડિયું ફેરવવું જોઈએ અને ખાબોચિયા જ્યાં પાણીના ભરેલા છે ત્યાં માટી નાખવી જોઈએ. નહીંતર પછી પહેલાં ઓલા કહેવત છે ને કે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી બાબત છે. એટલે આવું ન થાય એ તંત્રને જોવું રહ્યું. જો આ કાર્ય તંત્ર નહીં કરે તો આપ શું કરવા માગશો? જો આ કાર્ય કરવામાં નહીં આવે તો હું દિવસ 8માં ઉપવાસ ઉપર શિહોર નગરપાલિકાના ગેટ ઉપર બેસીશ. આવેદનપત્ર કેવું કે તમારો કાર્યક્રમ છે ખરો? આ 2 દિવસ રાહ જોવાની છે. 2 દિવસમાં જો આ લોકો શિહોર નગરપાલિકા કે આરોગ્ય તંત્ર દ્વારા, જવાબદાર અધિકારી દ્વારા જો કાંઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું શિહોર પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરીશ અને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે.